મિત્રો, આ વાત અંદાજે 1000 વર્ષ પહેલાંની છે। એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈ ને મા ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો। પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલર એટલે કે હલાડી ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જગતજનની ચેહરમાં પ્રાગટ્યા હતા। ચેહરમાના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા, સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે। રાજપૂત દરબાર શેખાવતસિંહના લગ્નને અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘરે શેર માટીની ખોટ હતી। આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી, પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી। એવામાં એકવાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું। શેખાવતસિંહને નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડા માની પૂજા આરાધના કરી। જેવી પૂનમ ભરવાનું પૂર્ણ થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો। ચામુંડામાએ સ્વપ્નમાં આવી ને આશીર્વાદ આપ્યા કે તારા રાજ દરબારમાં કેસુડાનું ઝાડ છે, ત્યાં મારું ગોળિયું બંધાવજે, એ જગ્યાએ હું તને મળીશ। આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા। એમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી। શેખાવતસિંહને ત્યાં 3 દીકરીઓનો જન્મ થયો, જેમાં એક હતા ગંગાબા, બીજા હતા સોનબા અને સ્વયંભૂ કેસુડાના ઝાડની નીચે મળ્યા હતા તે ત્રીજા ચેહુબા। ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું, જેમનું કેસરબા જેવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું। 3 દીકરીઓને જોઈને રાજા રાણીના હરખનો પાર ન રહ્યો। ચેહરમાં જે દિવસે પ્રાગટ્યા એ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ હતો, તેથી આ દિવસે માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે। મિત્રો, ચેહરબાઈ સાક્ષાત માતાજીનો જ અવતાર હતા, એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ તેજસ પણ નિરાળું હતું। આમ કરતાં કરતાં ચેહુબા 7-8 વર્ષના થયા। આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામના વાઘેલા પરિવારમાં કરાવ્યા। ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું। ચેહુબાના પતિનું મૃત્યુનું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા, પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે। આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુઓનો આશ્રમ હતો। આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતું તેમનું નામ ઓગણનાથ હતું, એટલે ચેહુબા રોજ આ સાધુની સેવા પૂજા કરવા જતા। ચેહુબા રોજ આ સાધુની ભક્તિ કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વિશે અલગ મલગની વાતો કરવા માંડ્યા। એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જવું નહીં, પરંતુ તોય ચેહુબા આ સાધુની સેવા ભક્તિ કરવા જતા। એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વિચાર કર્યો કે આ બાઈ આપણું કીધું માનતી નથી, અને ચેહુબાને મારી નાખવાનો કારસો ઘડ્યો। પછી ચેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા। જેવા ચેહુબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો કે અલ્યા, તમે મને ઓળખી ના શક્યા? હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી, પણ આજથી ચેહર માતા તરીકે જગતમાં ઓળખાઈશ, અને જતાં જતાં મારી ચેહરની એક વાત સાંભળજો કે તમારા આ નગર તેરવાડા ગામને ઉજ્જડ બનાવવું ને તો એમ માનજો કે ચેહર માતા બોલ્યા હતા। પછી ચેહર માતાએ વિચાર કર્યો કે હું આ કૂવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ? આમ વિચારી ને ચેહર માતા રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા। ત્યારે મરતોલી ગામમાં જૂનું આયરોનું ગામ હતું, અને આવી રીતે માતાજીનું મરતોલીમાં પ્રાગટ્ય થયું, અને મરતોલીના લોકોને ખાલી ચેહર માતાના નામ જપવાથી ઘણા ફાયદા થવા લાગ્યા, અને ચેહરમાં પણ બધાને આશીર્વાદ આપતી અને તેમની ઈચ્છાઓ પૂરી કરતી। ચેહરમાં રોજના 3 સ્વરૂપો બદલે છે। ચેહરમાં તમને નાની છોકરી કે મોટી ઉંમરની સ્ત્રીના રૂપમાં પણ જોવા મળશે। ચેહરમાં તેમના ભક્તોની બધી ઈચ્છા પૂરી કરે છે, કે જે તેમના ભક્તો સાચા દિલથી તેમની પૂજા કરે છે, અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોઈ પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે। ચેહરમાં હંમેશા સત્યનો સાથ આપે છે અને જૂઠાણું બંધ કરે છે। ચેહરમાં એ ચામુંડાનું બીજું સ્વરૂપ છે। ચેહરમાં તેમના સાચા ભક્તોને જ દર્શન આપે છે। મિત્રો, ગુજરાતમાં ચેહર માતાના નાના મોટા મંદિરો આવેલા છે। ગુજરાતમાં મેમનગર, મણિનગર વિસ્તારમાં તેમજ મરતોલી, પીપળજ સહિત અનેક જગ્યાએ ચેહર માતાજીના મંદિરો આવેલા છે, જ્યાં ધામધૂમપૂર્વક ચેહર માતાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે। તો મિત્રો, આ હતો ચેહર માતાનું પ્રાગટ્ય કથા અને તેનો ઇતિહાસ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।